તો જય માતાજી મિત્રો। તો આપણે ઉનાળુ બાજરી પાકી ગઈ છે બરાબર, અને વાઢેવી થઈ ગઈ છે બરાબર। તો વરસાદ આવે પહેલાં વાઢી લેવાની છે, અને દાણો પણ પાકી ગયો છે બરાબર, રેડી આવો ભરાવદાર થઈ ગયો છે। અને હવે કામકાજ બધું ચોમાસું નજીક છે બરાબર, એટલે આનું કામ આપણે ફાઇનલ કરી નાખવાનું છે, વાઢીને લઈ લેવાની છે બરાબર। એટલે ત્યાં સુધી ચોમાસું 15 જૂનની આસપાસ વરસાદ થઈ જાય છે, ત્યાં સુધી આપણે કામ થઈ જાય છે બધું કમ્પ્લેટ બરાબર। તો મિત્રો વિડીયો ચેક કરી દીધો, તો આવું બધું છે આપણે કામકાજ અત્યારે બરાબર। અને વાતાવરણ પણ એકદમ હમણાં સારું છે, પવન બીજો, ગરમી બધી ઓછી છે બરાબર, એટલે કામ કરવાની મજા આવશે બાજરીમાં, વાઢવાની ગણવાની બરાબર। તો મિત્રો વિડીયો ચેક કરી જોયો પેલો એન્ડ સુધી બરાબર। તો આપણે જો ખેડ બીજી કમ્પ્લીટ કરીને મેલી છે આ બાજુ બરાબર, તવી બીજી મારીને મેચી છે બરાબર। વરસાદ થાય એટલે આપણે એમાં સીધું મગફળીનું અથવા તો એરંડાનું વાવેતર કરવાનું છે બરાબર। મગફળીનું પહેલું વાવેતર થશે બરાબર, વરસાદ થઈ જાય તો આવું બધું છે બરાબર। અને આગળ મિત્રો હવે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી, એટલે થોડો વિલંબ થાય છે બરાબર। અને જ્યારે ટાઈમ મળે ત્યારે બધું વિડીયોનું બધું કામ થાય છે બરાબર। તો આવું બધું છે, તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બરાબર। તો આવું બધું છે બરાબર। તો આ બાજુ આપણે જારી વાવેલી છે બરાબર, તો દેખો તમે જોઈ શકો છો, ઓલી બાજુ જાર છે બરાબર, એ ઘાસ માટે ઓલી જાર છે બરાબર, જુવાર, અને એ પણ આપણે વાઢવાનું ચાલુ છે બરાબર। બાજરી 2 થેલી વાયેલી છે બરાબર, કમ્પ્લીટ પાકી જ જાય છે હવે કોણ, તો વાઢવાની તૈયારીમાં જ છે। તો આવું બધું ચાલે છે બરાબર। અને વિડીયો રોજ અપલોડ નથી થતો, પણ ટાઈમ મળે ત્યારે થઈ જાય છે, હમણાં ખાસો ટાઈમ થઈ ગયો છે, એટલે વિડીયો હવે બનાવવાનો ટાઈમ મળ્યો છે બરાબર। તો આવું બધું કામ છે બરાબર યુટ્યુબમાં, પણ વિડીયો તો બનાવવાનો ચાલુ રહેશે મિત્રો, સપોર્ટ કરતા રહેજો બરાબર। તો આવું બધું છે બરાબર। આ બધું બાકી છે, ખેડ કરવાનું હોય બરાબર, જ્યારે વાઢાય એટલે પછી ખેડ કરવાની છે બરાબર। ઘાસ ઉગી નીકળ્યું છે બરાબર, અને ફુવારા બીજા કરેલા છે, ફુવારાથી પાવેલી છે બરાબર। તો આવું બધું છે, અને જાર વાવેલી છે બરાબર, ઉનાળુ જાર, આ ઉનાળુ બાજરો છે બરાબર। અને આવું કંઈક છે બરાબર। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બરાબર। તો એન્ડ કરીએ।